હેલો દોસ્તો, હું છું જયપાલ રાઠોડ ને તમે જોઈ રહ્યા છો કોટ ટોકરિયા. તો દોસ્તો આપણે છીએ બીપીએમ. એટલે શું ભાઈ, પૂરી મહેનત, રોજ ઓફિસ જાવું જ પડે. સવારે હું ઉઠું એટલે આપણી સાથે ડ્યુટી પણ ઉઠી જાય બીપીએમ. ભાઈ ઓફિસે આવો છો કે નહીં? તો આપણે પહોંચી ગયા ઓફિસ, અને દોસ્તો ઓફિસમાં એન્ટ્રી કરતા સિસ્ટમ કહે આજે પણ કામ જ કરાવશું. પણ ચાલો આપણે પણ કહી દીધું, ચાલ બેટા આજે તો ફૂલ સ્પીડમાં કામ કરશું. પછી આપણે કામ કમ્પ્લીટ કરીને નીકળી ગયા ઘરે જવા માટે. અને રસ્તામાં જોયું કે ક્રેન કામ કરતી હતી, એટલી મોટી ક્રેન કે લાગે કે ટ્રાન્સફોર્મરને પણ પાછું ઊંચી લઈ જાય. અને હું વિચારું આવી ક્રેન હોય તો સવારે બેડમાંથી પણ ઉઠાડીને લઈને ઓફિસ મૂકી દે. પછી આપણે પહોંચી ગયા ઘરે, અને ઘરે પહોંચીને આપણે સૌથી પહેલાં કામ જોયું. ભાઈ ઇલેક્ટ્રિક વાળાએ કામ કેવું કર્યું છે. તો ભાઈ એને ઘીંચ્યું ને એવું બધું પાડેલું હતું, તો આપણે થોડું ઘણું જોઈ લીધું. અને પછી આપણે પી લીધો થોડોક એવો મસ્ત એવો શેવડીનો રસ. અને પછી આપણે નીકળી ગયા ગામમાં ફરવા માટે હો દોસ્તો. અને ત્યાં તો જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફૂલ જોશ. અને અચાનક જોયું કે વરરાજા ભાગીને આટા મારતા હતા બગી લઈને. મને તો લાગ્યું કે ભાઈ શાદી પહેલા જ પ્રેક્ટિસ કરી રહે છે કે પછી ચાન્સ નહીં મળે. અત્યારે થોડા ભાગી લે, પછી શાદી પછી તો મિયાઉં મીંદડું થઈને ઘરે જ પડું દેવાનું છે તેની પત્ની પાસે. એટલા માટે અત્યારે બગી લઈને ફૂલ જોશમાં આટા મારતા હતા હો દોસ્તો. અને હું પણ મનમાં કહેતો જ હતો, બસ દોસ્તો મને મળી ગયો કન્ટેન્ટ આજના વ્લોગનો. તો આપણે કેમેરો ચાલુ કર્યો અને બની ગયા રિપોર્ટર. તો દોસ્તો આપણે પાછા ગામમાંથી આવી ગયા થોડું કામ પૂરું કરીને, અને પછી આપણે ઘરે આવીને આપણું કામ કરી દીધું સ્ટાર્ટ, કોડિંગ. તો હવે તમે લોકો હું કામ કરું, તમે લોકો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ. છે તારી પાસે 250 રૂપિયાના ભજીયા હાટું બે ભાઈ બંધ બથો આવો છો? છે તારી પાસે? તો હું કામ જોવેશ ભલા મારા.